તમે લગ્ન જીવનથી જોડાવો ને તો માત્ર રૂપ જે નહીં જોડાતા, તમે લગ્ન જીવનથી જોડાવો ને તો રૂપ જોજો ના નથી પાડતો, સંપત્તિ જોજો ના નથી પાડતો, એજ્યુકેશન જોજો ના નથી પાડતો, પણ એ બધું જો એના કરતા સંસ્કારને વિશેષ કરીને જોજો. ભક્તો આજકાલના લવ મેરેજ 70-80% ફેલ કેમ થાય છે? ને તો માનો એને પોતાના જીવન સંગાથીને પોતાની ચોઈસ પ્રમાણે સિલેક્ટ કર્યા તો ફેલ કેમ થાય છે? સમજવા જેવો મુદ્દો તમને કહું છું, કેમ ફેલ થાય છે? 70-80% યાદ રાખ, લવ મેરેજમાં 10-15% સક્સેસ જાય, બાકી 70-80% ફેલ થઈ જાય. ફેલ થવાનું કારણ, રીઝન તમે કોઈ વિચાર્યું? માત્ર ને માત્ર રૂપને જોઈને, ચામડાને જોઈને એને પ્રેમ થયા છે, પરસ્પરનો સંબંધ બંધાણો. સમજવા પ્રયાસ કરજો. માત્ર ચામડાને જોઈને પ્રેમ બંધાણો, એને સંસ્કારનો વિચાર ન કર્યો અને માત્ર ચામડો જોઈને પ્રેમ થયો. ખાલી ચામડું સંબંધ ક્યાં સુધી ટકાવી શકે કહો? જેને કારણે લવ મેરેજ ફેલ થાય છે. સમજાય છે મારી વાત તમને? તમે જોજો, મહદઅંશે ફેલ. અને દીકરી તો એટલી બધી દુઃખી થાય, એવો બહુ પ્રસંગો ભક્તો અમારી પાસે આવીને, તમારા કરતા અમારા બહુ અનુભવ હોય. ભક્તો બિચારા રડતા હોય, સ્વામી અમે બહુ દીકરીને સમજાવી, દીકરી એકની બે થઈ નહીં, અને ધરાર અમને ખબર હતી એ દુઃખી થશે. છોકરામાં કોઈ સંસ્કાર નહોતા, એના મા બાપમાં કોઈ સંસ્કાર નહોતા, એના મોસાળનું ત્યાંય કોઈ સંસ્કાર નહોતા. સ્વામી કોઈ ઇન્કમનું માધ્યમ નહોતું, અનેક વેસન કુટેવથી જેવું ખરડાયેલું હતું. પરંતુ એ દીકરી જાણે આંધળી થઈ ગઈ, એકની બે થઈ નહીં, અમારું માની નહીં, અને એ ગઈ 2 વર્ષે દુઃખી થઈને એવી પાછી આવી છે. એટલે જેટલા સાંભળતા હોય બધાને કહું છું, યુવાનો તમે થોડું તમારા મા બાપનું સાંભળજો, જો તમારે સુખી થવું હોય, તમારા કરતા કદાચ એની પાસે એજ્યુકેશન વધારે હશે, પણ એની પાસે અનુભવ બહુ બહોળો છે. તમે આજથી 50, 60, 70 વર્ષ પહેલા વયા જાઓ. તમે 70 વર્ષ પહેલા જતા રહો. તે દાડે આપણા વડીલો પાસે એજ્યુકેશન નહોતું. જય સ્વામીને આટલું એજ્યુકેશન નહોતું. આટલું એજ્યુકેશન નહોતું. અને 70 વર્ષ પહેલાનું તો કેવું હતું ખબર છે? લગ્ન થઈને ઘેરે કન્યા આવે ત્યારે ખબર પડે કાળી છે, ધોળી છે, પીળી છે કે લાલ છે. એ પોઝિશન હતી કે નહીં? વિરોધ દાદા તમે જોવા ગયેલા? તમને પૂછો છો, સંદીપ નથી બેઠો પણ ક્યાં માની લો ને ઘડીક ભલામણ. વગર જોઈએ લગ્ન થયા હોય અને આખી જિંદગી આમને સામને સાંભળું મોઢું ન થાય, એની પાસે રીઝન શું? સંબંધ જોવા જતા નહીં પેલા ગામમાં પૂછે, ફલાણા ભાઈની ઘરે મારે સંબંધ કરવો છે, દીકરી કેમ છે? દીકરી બરાબર, એની મમ્મીનો સ્વભાવ કેવો છે બરાબર, એના પપ્પા એ બરાબર, પછી મોસાળ ક્યાં ગામ છે, ન્યા સુધી છોડો લંબાવે અને બધું સેટ લાગે તો પછી સંબંધ કરતા હતા, જેને કારણે આખી જિંદગી સાથે રહ્યા પછી આમને સામને મોઢા નથી થતા. અને આજ તો 2 વર્ષ 5 વર્ષ સાથે રહ્યા પછી એને મેરેજ કર્યા, કોર્ટ મેરેજ કર્યા, અને તેમ છતાં 6 મહિને છૂટાછેડા. કેમ? તો કે માત્ર ચામડું જોયું છે, ગુણ નથી જોયા. જો હું કોઈ એવી રીતે જોડાતો હોય તો હું વિરોધ નથી કરતો, એ તમને વડીલને પણ કહું છું. માનો તમારા દીકરી પોતાના જીવન સંગાથીને સિલેક્ટ કરે અને તમને એમ લાગે ખરેખર એ જીવન સંગાથી યોગ્ય છે, દીકરો હોય કે દીકરી યોગ્ય છે, બધી રીતે યોગ્ય છે, તો ત્યાં તમારો ઈગો નહીં રાખતા કે તે સિલેક્ટ કર્યું માટે મને માન્ય નહીં, એવો ઈગો નહીં રાખતા. અને દીકરીઓને કહું છું, તમારા વડીલો જ્યારે તમને કહે બેટા ત્યાં નહીં કરી, અને તમને રીઝન દેખાડે બેટા એનું જીવન આવું છે, એની માનું જીવન આવું, એના બાપનું જીવન આવું, બધા રીઝન દેખાડે, પછી આંધળા બનીને દુબકોઈ નહીં મારતા. પછી તમે પણ થોડી તમારી બુદ્ધિ વાપરજો. અમારા મા બાપ એ મારા દુશ્મન નથી, અમારા હિતને માટે કરે એવું તમે પણ માનજો, એવું યુવાનોને પણ મારી ભલામણ છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.